નમસ્કાર મિત્રો, માય સેલ્ફ ઉત્સવ પરમાર. તો આપણે જાણીએ છીએ મિત્રો, 4/1/2026ના રોજ લેવાયેલી જે એસટીએની પ્રિલિમ્સ પરીક્ષા છે તેનું પ્રોવિઝનલ આન્સર કી જીપીએસસી દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો, પ્રોવિઝનલ આન્સર કીનું મેં સારી રીતે એનાલિસિસ કર્યું અને તેના આધારે ટોટલ મારા ખ્યાલ પ્રમાણે 11 થી 12 ક્વેશ્ચન છે જેમાં આપણે વાધા અરજી કરવાની થાય છે. તો વન બાય વન આપણે જોઈએ, બરાબર છે. પહેલા તો ક્વેશ્ચનની વાત કરીએ તો આ જે ક્વેશ્ચન નંબર આપેલા છે મિત્રો તમને, તે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આપેલા છે, બરાબર છે. એટલે એના આધારે પછી આપણે સોર્સિસની ચર્ચા કરીશું. સોર્સિસમાં મેં ઘણા ઓનલાઈન સોર્સિસ જોયા, જેમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કર્યો અને ગવર્મેન્ટના સોર્સના આધારે આજે આપણે કયા કયા ક્વેશ્ચનમાં વાંધા અરજી કરવાની થાય છે તે વિશે આપણે ચર્ચા કરીશું. પહેલા તો મિત્રો ક્વેશ્ચન વિશે વાત કરી લઈએ તો એક આ 20 નંબરનો ક્વેશ્ચન છે, પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આ નંબર આપેલા છે. પછી બીજો એક ક્વેશ્ચન છે આ 42 નંબરનો, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. પછી એક ક્વેશ્ચન છે 43 નંબરનો, બરાબર છે. પછી 45 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે. આપણે દરેક ક્વેશ્ચનના રિસોર્સિસ, ગવર્મેન્ટના ઓફિશિયલ રિસોર્સિસના આધારે ચર્ચા કરીશું. પછી આ 50 નંબરનો ક્વેશ્ચન અહીંયા તમે જોઈ શકો છો. પછી છે 68 નંબરનો ક્વેશ્ચન, 94 નંબરનો ક્વેશ્ચન, 99 નંબરનો ક્વેશ્ચન, પછી 104 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે. 109 નંબરનો ક્વેશ્ચન, 120 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે. 157. તો મિત્રો ટોટલ આટલા ક્વેશ્ચન્સ જે રહ્યા એ આપણે ડિસ્કસ કરીશું અને સૌપ્રથમ ક્વેશ્ચનની ચર્ચા કરી, પછી આપણે એના રિસોર્સિસની વાત કરીએ, બરાબર છે. સૌપ્રથમ ક્વેશ્ચનની આપણે વાત કરી લઈએ. તો પહેલો ક્વેશ્ચન 20 નંબરનો ક્વેશ્ચન. હવે મિત્રો, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ IFS એમાં સોઇલના ઘણા બધા ટાઈપ્સ આપેલા હોય છે. તેમાં એક ફેક્ટર આવે છે કે બાયોટિક ફેક્ટર્સ જે હોય છે તેમાં સોઇલની ઘણા ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય છે, બાયોલોજિકલ પ્રોપર્ટી હોય છે અને કેમિકલ પ્રોપર્ટી હોય છે. તો પીએચ જે રહ્યો એ કેમિકલ ફેક્ટર્સનો ભાગ છે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે એસિડિટી જે એ સોઇલમાં ક્યારે થાય, જ્યારે વધારે પડતું લીચિંગ થતું હોય, કોઈ જગ્યાએ વધારે પડતી લોગિંગ ને એ બધું થઈ ગયું હોય તો ત્યાં એસિડિટીની સમસ્યા હોય છે. તો એઝ અ IFS ઓફિસર તમારી જે ફોરેસ્ટની જેટલી બી સોઇલ હોય છે તો તમે એસિડિક હોય તો તેના શું સ્ટેપ્સ અથવા રિમેડી લઈ શકાય, તો તે પણ IFS તરીકે તમારી જ્યારે પણ યુપીએસસીની પરીક્ષા આપો છો ત્યારે તમે ભણતા હો છો. ઉપરાંત મેં ICMR નો એક રિપોર્ટ જોયો જે આપણે જોઈએ, બરાબર છે. તે રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો નો ડાઉટ ચૂનો જે રહ્યો એનો ઉપયોગ કરીએ આપણે તો એસિડિટી જે રહી સોઇલની આપણે ન્યુટ્રલ કરી શકીએ છીએ, આ સાચી વાત છે. પણ જો એને આપણે માઇક્રો લેવલથી એનાલિસિસ કરીએ તો જીપ્સમ છાંટવું જે રહ્યું એ યોગ્ય ઉપાય ગણી શકાય. એટલે આમાં B અને C આ બંને આન્સર આવવા જોઈએ, બરાબર છે. આપણે આગળ ચર્ચા કરીએ જેમાં રિસોર્સની વાત કરીએ, બરાબર છે. તો મિત્રો આ જોઈ શકો છો તમે, આ છે ICMR નું એક રિસર્ચ પેપર પબ્લિશ કરેલું છે, તમે અહીંયા વેબસાઇટ પણ જોઈ શકો છો, બરાબર છે. તો અહીંયા મિત્રો તમે જુઓ, આ સબસોઇલ એસિડિટીની વાત કરવામાં આવી છે કે જ્યાં ખાસ કરીને જે ચૂનો હોય છે, ચૂનોનું પર્કોલેશન રેટ ઘણું ઓછું હોય છે. મીન્સ કે માઇક્રો લેવલ ઉપર સોઇલની અંદર ચૂનો જઈ શકતો નથી, બરાબર છે. એટલે જીપ્સમ જો તમે છાંટશો તો જીપ્સમ એ બારીક લેવલ ઉપર ઇન્ટરનલ સોઇલની અંદર જશે અને સોફ્ટ સોઇલ ટોપ લેયરથી લઈને સબસોઇલ એના પાર્ટ સુધી એસિડિટી જે રહી એ ન્યુટ્રલ કરશે. તો આ મિત્રો જે 20 નંબરનો ક્વેશ્ચન રહ્યો એમાં બંને આન્સર સાચા કરી શકાય. તો તમે આ રિસોર્સનો ઉપયોગ કરી આ ફોટો અપલોડ કરી, કારણ કે ICMR નું રિસર્ચ પેપર છે એટલે આ વેલિડ ગણાય, ગવર્મેન્ટ સોર્સ જ કહેવાય, બરાબર છે. એટલે આના આધારે મિત્રો તમે વાંધા અરજી આ પ્રશ્ન માટે નાખી શકો છો, જેમાં 2 પ્રશ્નના આન્સર આવી શકે. જો આપણે NCERT પ્રમાણે જોવા જઈએ તો C આન્સર આવી શકે અને સ્ટાન્ડર્ડ મીન્સ કે રિસર્ચ કોઈ જીઓલોજિસ્ટના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો B પણ આન્સર આવી શકે છે. એટલે B અને C બંને માટે તમે આમાં કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ઇજારા યુક્ત હરીફાઈ, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, બરાબર, એનું ઇંગ્લિશ એ થાય. આ લોકો એટલી ખરાબ મિત્રો ભાષા યુઝ કરેલી છે, જો એ લોકોને ઇંગ્લિશમાં જ ક્વેશ્ચન નીકાળી અને એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને એ લોકો એક્ઝામ પૂછતા હોય તો એના કરતાં બેટર છે કે એ લોકો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં પૂછી લે. પણ ખબર નહીં આયોગને લેવલ જે રહ્યું યુપીએસસી કરવું છે, પણ સામે લેંગ્વેજ બેરિયર છે, જેથી સામાન્ય વ્યક્તિઓ તો ઇવન ક્લાસ 10ની તૈયારી કરતા વ્યક્તિ હોય એ લોકો ઇકોનોમીના બેઝિક કન્સેપ્ટ પણ ના આવડતા હોય, તો આ તો દૂરની વાત થઈ, બરાબર. ખેર, આપણે વાત કરીએ 42 નંબરના ક્વેશ્ચનની. તો આમાં મિત્રો આ લોકોએ ફક્ત 2 આન્સર આપ્યું છે. હવે પેઢીઓની મુક્ત અવર જવર આ બજારમાં શક્ય છે. હવે ક્લાસ 12 માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ આની બુક આવતી હોય છે, એ પ્રમાણે જોવા જઈએ તો આ જે સ્ટેટમેન્ટ રહ્યું એ
80% સાચું છે, પણ 20% કેસની અંદર જે રહ્યું એ મુક્ત અવર જવર આ બજારમાં ઘણા બધા જે ફેક્ટર્સ જે રહ્યા એમાં મુક્ત અવર જવર નથી હોતી. આગળ આપણે રિસોર્સથી ચર્ચા કરીએ. બરાબર છે. તો મિત્રો આ મેં 2015-16 ઇકોનોમિક સર્વેનો રેફરન્સ લીધું છે. અહીંયા એમની ચક્રવ્યૂહના ચેલેન્જની અંદર તમે જોશો તો એ ચક્રવ્યૂહના ચેલેન્જમાં એવું કીધું છે કે ઘણા જે ટ્રેડિશનલ સેક્ટર રહ્યા ઇકોનોમીના એ પબ્લિક સેક્ટર સંબંધિત જ હોય છે, અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન જે હોય છે તેમાં હજુ ઘણા બધા એવા મીન્સ કે સેક્ટર્સ છે જેમાં સ્ટ્રેટેજિક સેક્ટર ગણી શકાય, જેમ કે એટોમિક લઈ લો, ન્યુક્લિયર લઈ લો. તો એ બધા જે સેક્ટર રહ્યા તેની અંદર આ જે કન્સેપ્ટ રહ્યો એ લાગુ પડતો નથી. બરાબર. એટલે ઇકોનોમિક સર્વે 15-16 પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો ઇન્ડિયાનું બજેટ જે રહ્યું 2015-16નું એનો મેં ઉપયોગ કર્યો છે. આ રિસોર્સ છે અને એના આધારે અહીંયા તમે જોઈ શકો છો કે ચક્રવ્યૂહ ચેલેન્જની વાત કરી તો તેમાં ઇકોનોમિક સર્વે સ્ટ્રિક્ટલી કહી દીધું કે આ જે કન્સેપ્ટ રહ્યો એ યોગ્ય નથી. બરાબર છે. એટલે આની અંદર તમે જે 42 નંબરનો ક્વેશ્ચન છે તો પેઢીઓની મુક્ત અવર જવર એ શક્ય હોય છે, અમુક બજારમાં શક્ય છે, બધા બજારમાં શક્ય નથી હોતી. એટલે આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ ગણીને આપણે આને કહી શકીએ. એટલે આમાં બંનેમાંથી એક પણ નહીં, એના માટે તમે વાંધા અરજી કરી શકો છો, અને જે રેફરન્સ રહ્યું 2015-16ના ઇકોનોમિક સર્વેનો રેફરન્સ લઈને તમે કરી શકો છો. હવે 45 નંબરનો ક્વેશ્ચન મિત્રો, તો આ લોકોએ મિત્રો કેટલી ખરાબ લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે. ભારતની પૂર્વ જોડાણની પહેલ. બરાબર છે. હવે આનું જો આના કરતાં બેટર એ લોકોએ એવું લખી દીધું હોય કે ઇન્ડિયાની એક્ટ ઈસ્ટ પોલિસીની આ લોકો વાત કરે છે, તો એ જે સામાન્ય વ્યક્તિ જે તૈયારી કરતો એને એક્ટ ઈસ્ટ પોલિસી વિશે થોડું ખબર હોય, પણ આ લોકોએ ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને બહુ ખરાબ ભાષામાં લખી દીધું છે, જે આયોગની નિષ્ફળતા કહેવાય. બરાબર છે. હવે ભારતની પૂર્વ જોડાણ એટલે આ એક્ટ ઈસ્ટ પોલિસીની વાત કરે છે મિત્રો. તો એક્ટ ઈસ્ટ પોલિસીમાં સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 3 સાચું છે, પણ આ લોકોએ સ્ટેટમેન્ટ 2 ને ખોટું ગણ્યું છે. બરાબર છે. પણ IMT ટ્રાયલેટરલ પ્રોજેક્ટ આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા, મ્યાનમાર અને થાઇલેન્ડ વચ્ચેનો છે. તો એના પ્રમાણે જોવા જઈએ તો તેમાં મિત્રો આ લોકો રેલવે કનેક્ટિવિટીની વાત કરે છે. પછી કલાદાન મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ જે રહ્યો એમ પણ રેલવે કનેક્ટિવિટીનો ઉપયોગ કર્યો. તો કઈ રીતે આ ક્વેશ્ચન ખોટું, સ્ટેટમેન્ટ 2 જે રહ્યું ખોટું કઈ રીતે ગણી શકાય? કારણ કે આમાં એ એક્ટ ઈસ્ટ પોલિસીનો જ ભાગ છે. ઇન્ડિયા જે રહ્યું એની નેબરહુડ અને સાઉથ ઈસ્ટ એશિયા જે રહ્યો તેના સાથે રિલેશનશિપ સારી કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગ્રોથને એ બધું પ્રમોટ કરવા માટે, પછી ઇન્ડિયાનું ઇન્ફ્લુઅન્સ જે રહ્યું એ વધારવા માટે એક્ટ ઈસ્ટ પોલિસી બનાવી. બરાબર. એક્ટ ઈસ્ટ પોલિસી 90 આપણે જાણીએ છીએ IK ગુજરાલ જે રહ્યા એમના પછી નેબરહુડ ફર્સ્ટ પોલિસી આવી, પછી એનું જ એક્સટેન્શન એક્ટ ઈસ્ટ પોલિસી આવી નરસિંહ રાવ, અને એની આપણે હિસ્ટોરિકલ તો બેકગ્રાઉન્ડમાં નથી જતા. બટ આ જે સેકન્ડ સ્ટેટમેન્ટ રહ્યું એ સાચું છે, જેમાં માર્ગ અને રેલવે બંનેના વિકાસનો સમાવેશ થાય છે. એટલે આમાં મિત્રો 1, 2 અને 3 એ ત્રણેય આન્સર આવી શકે. આગળ આપણે રિસોર્સની વાત કરીએ તો આપણે PIB નો એક મિત્રો જોઈએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો IMT ટ્રાયલેટરલ હાઈવે, જેમાં આ એક રોડ સેક્શન બી છે, બ્રિજીસ બી છે, અને આ જે રહ્યું એ રોડ સેક્શન પ્લસ તેમાં ઘણા જે રહ્યા એ રેલવે કનેક્ટિવિટીની પણ વાત કરીએ. અહીંયા જુઓ મિત્રો, આ જીરીબામ, ઇમ્ફાલ અને મોરે રેલ લિંક. મોરે જે રહ્યું એ જીરીબામ જે રહ્યું એ મ્યાનમારમાં આવેલું છે. એટલે આ રેલ લિંક છે. એટલે એ પ્રમાણે જોવા જઈએ મિત્રો તો ડેફિનેટલી જે આન્સર રહ્યું એ 1, 2, 3 આવવું જોઈએ. એટલે આના માટે તમે 1, 2, 3 માટે વાંધા અરજી કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ. આ PIBના આર્ટિકલનો પણ તમે સ્ક્રીનશોટ લઈને તેમાં જે તમારે વાંધા કરવાના છે એમાં મૂકી શકો છો. બરાબર મિત્રો. હવે નેક્સ્ટ જે રહ્યું એ ભિલાઈ પાવર પ્લાન્ટ રિલેટેડ. હવે મિત્રો ઇવન PIBમાં વાત કરવામાં આવી છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એના લીડ્સ ઇન્ડેક્સમાં પણ વાત કરવામાં આવી છે કે વિશાખાપટ્ટનમ જે રહ્યું એ ભારતનું ડીપેસ્ટ પોસ્ટ છે, જે NCERTમાં પણ આપેલું છે, અને તે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને માટે જાણીતું છે. ખાસ કરીને જે કુકિંગ કોલ રહ્યા એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ઓસ્ટ્રેલિયાની બધી રિજિયનમાંથી, કારણ કે જે લોકલ સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે તો તેને મેલ્ટિંગ કરીને એનું આયરન ઓરનું મેલ્ટિંગ કરીને સ્ટીલ બનાવવા માટે કુકિંગ કોલની જરૂર પડે છે. તો વિશાખાપટ્ટનમમાં બજાર અને બંદર બંનેની સુવિધાઓ આપવામાં આવે છે. એટલે
સેકન્ડ સ્ટેટમેન્ટ સાચું જ છે એમ, પણ ખબર નહીં આ લોકોએ શું કરીને આપી છે આન્સર કી. એટલે આમાં સી બોથ 1 અને 2 માટે તમે કરી શકો છો. આગળ આપણે સોર્સની વાત કરીએ કે આના માટે તમે કયો સોર્સ ઉપયોગ કરશો. આ મિત્રો સ્ટીલ મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપરથી મેં એક પીડીએફ લીધી હતી, બરાબર છે. તેમાં મેન એરિયાઝ ઓફ એક્ટિવિટી તમે જોઈ શકો છો. વિશાખાપટ્ટનમ સ્ટીલ પાવર પ્લાન્ટ છે અને પોર્ટ છે. તો તેમાં આ દરેક પ્રકારની વસ્તુ જે રહે એ ત્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, બરાબર છે. અહીંયા તમે ક્રૂડ સ્ટીલ ને આ બધું, આમાં ડિટેલ આપણે જવાની જરૂર નથી, બટ આનો તમે એઝ અ સોર્સ ઉપયોગ કરી શકો છો કે સ્ટીલ મિનિસ્ટ્રીના પ્રમાણે આનો ઉપયોગ આ બંને માટે કરવામાં આવે છે, બરાબર છે. એટલે આનો સ્ક્રીનશોટ લઈને તમે ડાયરેક્ટલી અપલોડ કરી શકો છો. હવે નેક્સ્ટની વાત કરીએ ક્વેશ્ચનની. નંબરનો ક્વેશ્ચન મિત્રો એ જોઈ શકો છો તમે. બંધારણીય જોગવાઈની મદદથી સામાજિક ન્યાય પ્રણાલીગત અસમાનતાઓને સુધારીને લાંબા સમયથી વંચિત સમુદાયોને સમાન સ્તર પર લાવવાનું લક્ષ્ય રાખે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો, બરાબર છે. તો મિત્રો સ્ટેટમેન્ટ 1 તો આ લોકોએ સાચું આપ્યું છે, જે સાચું જ છે. બીજું લો સ્ટેટમેન્ટ, આમાં એમ કીધું છે કે હકારાત્મક કાર્યવાહી મુખ્યત્વે મૂળભૂત અધિકારો એટલે કે આર્ટિકલ 14 સિવાય દ્વારા લાગુ કરવામાં આવે છે અને ભારતીય બંધારણની ડીપીએસપીના અને મૂળભૂત બંને દ્વારા સામાજિક ન્યાય માટે જોગવાઈ કરે છે. તો આ સાચી વસ્તુ છે, બરાબર છે. સામાજિક ન્યાય આમ ખરેખર ડિફરન્સિએશન બાબતે વાત કરીએ તો જે ફંડામેન્ટલ રાઇટ્સ રહ્યા એ સિવિલ અને પોલિટિકલ રાઇટ્સ આપે છે. ડીપીએસપી જે રહ્યા એ સોશિયો ઇકોનોમિક રાઇટ આપે છે. પણ આ જે બ્રોડ સેન્સની અંદર વાત થઈ, ઘણા આર્ટિકલ ઓવરલેપ થાય છે કે જેમાં ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી બંનેમાં સોશિયલ જસ્ટિસની વાત કરવામાં આવેલી છે. એટલે સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. આપણે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની મીન્સ કે આગળ મેં એક પબ્લિશ કરેલું છે. તમે આપણે આગળ રિસોર્સની વાત કરી લઈએ. બરાબર છે મિત્રો. તો કોન્સ્ટિટ્યુશનલ સોશિયલ જસ્ટિસ, બરાબર છે. ફંડામેન્ટલ રાઇટના આર્ટિકલ 15, 16, 17 બરાબર છે, જેમાં 15(4) જે રહ્યું એ રિઝર્વેશન રિલેટેડ વાત કરી છે. 16(4) જે રહ્યું એ ઇક્વલ જે પબ્લિક એમ્પ્લોયમેન્ટ છે તેમાં ઇક્વાલિટી આપવાની વાત કરી છે. અને 17 જે રહ્યું અનટચેબિલિટી એબોલિશ કરી છે. આર્ટિકલ 23 જે રહ્યું એ ચાઇલ્ડ લેબર રિલેટેડ વાત કરી છે, બરાબર. તો આ ફંડામેન્ટલ રાઇટમાં સોશિયલ જસ્ટિસની વાત કરવામાં આવી છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જે રહ્યા તેના આર્ટિકલ 38, 39 અને 46, આ ત્રણેયની અંદર મિત્રો સોશિયલ જસ્ટિસની વાત કરવામાં આવી છે, બરાબર છે. જેમાં આર્ટિકલ 39માં ETF સુધી સામાજિક, જેમ કે વુમન, ચિલ્ડ્રન, આ બધાને સામાજિક ન્યાય આપો, પછી સોશિયલ વેલફેર રિલેટેડ સ્કીમ પ્રોવાઈડ કરવી, પોષણ અભિયાન, આ ટાઈપના ઇક્વાલિટી એની વાત 39માં કરવામાં આવી છે. 46ની અંદર રિઝર્વેશનની વાત કરવામાં આવી છે. તો આ સોશિયલ જસ્ટિસ જ છે ને, બરાબર છે. તો મિત્રો તમે મિનર્વા મિલ્સ કેસનો પણ ઉપયોગ કરી શકો છો આમાં. કે મિનર્વા મિલ્સ કેસનું ફાઇનલ જજમેન્ટ શું હતું કે ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટ્સ આ બંને જે એ બેડ રોક ઓફ ધ બેલેન્સ છે. એનો મતલબ શું કે પાર્ટ 3ની સામે તમારે અલગ નથી જોવાના, બંને સિમિલર જ છે. એનો મતલબ એમ થયો કે સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ, સિવિલ રાઇટ આ ચાર ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી આપી જ છે. એટલે સ્ટેટમેન્ટ 2 આપણે સાચું કરવાનું છે, બરાબર. હવે ક્વેશ્ચન ઉપર આવી જઈએ આપણે. તો આમાં મિત્રો 1 અને 2 બંને માટે તમારે વાંધા અરજી કરવાની થાય છે, બરાબર છે. 1 અને 2 બંને માટે તમે વાંધા અરજી કરી દેજો. હવે ક્વેશ્ચન નંબર 94, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. આ સ્ટેટમેન્ટ તો પહેલું તો મિત્રો આપણને ખબર જ છે કે ગ્રીનફિલ્ડ નથી પણ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટને ભાડે આપીને એમાંથી જે રેવન્યુ આવે એનો વિવિધ વિકાસ કામો જે એમાં ઉપયોગ કરવાનો NMPનો મીન્સ કે બેઝિક તમારે યાદ રાખવું હોય તો આમાંથી યાદ રાખી શકો. પણ સેકન્ડ સ્ટેટમેન્ટ જુઓ, NMP હેઠળ ફક્ત મહેસૂલ અધિકારો ખાનગી ક્ષેત્રને હસ્તાંતરિત કરવામાં આવશે. ખોટી વસ્તુ છે. રેવન્યુ રાઇટ્સ જે રહ્યા એના સિવાય બીજા પણ છે, જેમ કે બિલ્ટ ઓન, જેમ કે બૂટ મોડલ લઈ લો, પછી બીજા ઘણા બધા બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર, BOT મોડલ લઈ લો. એ ટાઈપના અલગ અલગ મોડલનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આગળ આપણે ચર્ચા કરીએ. જેમાં મહેસૂલ અધિકારો સિવાય પણ બીજા, જેમ કે લીઝ ઉપર આપવું, પછી એ લોકો પ્રાઇવેટ જે હોય એને ઓપરેટ કરવા દેવું, પછી ગવર્મેન્ટ અમુક સમય 10-12 વર્ષ પછી એની જે રાઇટ્સ રહ્યા એના સાથે લઈ લેશે. તો આ તો એબ્સોલ્યુટ મીન્સ કે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ ગયું કે ફક્ત મહેસૂલ અધિકારો જ ખાનગી ક્ષેત્રને સ્થાનાંતરિત કરવામાં આવશે, એના સિવાય બીજા અધિકારીઓ આપવામાં આવે છે, બરાબર. તો આમાં મિત્રો બીજું પણ જે રહ્યું ખોટું છે સ્ટેટમેન્ટ, બરાબર. એટલે આમાં
બંનેમાંથી એક પણ નહીં, એના માટે તમે વાંધા અરજી કરી શકો છો. આગળ આપણે સોર્સની ચર્ચા કરીએ. બરાબર છે. જેમ મિત્રો આ પહેલાનો ક્વેશ્ચન હતો તો તેમાં સ્પેશિયલી રિલેવન્ટ ટુ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ એ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું એબ્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. તો આ જે રહ્યો મિત્રો એ સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી એના ઉપરથી મેં આ પીડીએફ ઉપાડેલી છે. તમે એ લોકોએ વાત કરી છે કે કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રિએમ્બલ, ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી આ ત્રણેય વસ્તુ જે રહી એ સોશિયલ જસ્ટિસની વાત કરી છે. તો આનો પણ તમે ફોટો પાડીને અપલોડ કરી શકો છો અને વાંધાજી કરી શકો છો. હવે જે આપણો પેલો ક્વેશ્ચન હતો એની ચર્ચા કરી લઈએ. બરાબર છે. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. બરાબર છે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ જેમ કે ટીઓટી મોડલ હોય, બીઓટી મોડલ હોય, બીડબલઓટી મોડલ, આ બધા ઘણા બધા મોડલ હોય છે, મોડલ ઓફ ડેવલપમેન્ટ, જેમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થ્રુ આ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતા હોય છે. બરાબર છે. આ જે રહ્યો મિત્રો નીતિ આયોગનું નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન, એનું આ એક પેપર છે નીતિ આયોગ. એને તમે સોર્સ જોઈ શકો છો, નીતિ આયોગના વેબસાઇટ ઉપરથી તમને એનું મળી જશે. હવે આમાં મિત્રો ડિટેલમાં વાંચશો તમે તો તેમાં ઘણી બધી વાત કરવામાં આવી છે કે ધેર આર અધર થિંગ્સ કે રેવન્યુ પાવર સિવાય પણ જે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન રહે એમને અલગ અલગ પાવર આપવામાં આવે છે. બરાબર. તો પેલું જે રહ્યું એ ખોટું સ્ટેટમેન્ટ, એટલે નાઇધર વન નોર ટુ, એના માટે તમે કરી શકો છો. આ તમે અહીંયાથી મિત્રો જોઈ શકો છો. જેમ કે એસેટની મોનેટાઇઝેશન કરવું. બરાબર છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇમ્પરેટિવ. બરાબર, આમાં તમને બધું મળી જશે. બરાબર. બેઝિક જીસની મેં તમને વાત કરી, તમે આ પુશ કરીને બધું જોઈ લેજો. બરાબર. આની જે પીડીએફ રહી એ હું મારા ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ, એટલે તમે એમાંથી ડાયરેક્ટ સ્ક્રીનશોટ પાડીને વાત અરજી કરી દેશો. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની મિત્રો ચર્ચા કરીએ. અનુચ્છેદ 32. બરાબર છે. વરીટ પાવર આપે છે. આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેને વરીટ પિટિશનના પાવર આપે છે. બરાબર. હવે કોઈ પણ નાગરિક છે એનો ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થયો તો એ ડાયરેક્ટ ફર્સ્ટ સ્ટાન્સ ઉપર હાઈકોર્ટમાં અરજી કરી શકે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. અને એ સિવાય બીજા અધિકારો માટે પણ તે હાઈકોર્ટને અરજી કરી શકે છે આર્ટિકલ 226 ની અંદર, કારણ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે આર્ટિકલ 226 હેઠળ પણ હાઈકોર્ટને પાવર આપવામાં આવેલું છે વરીટ પિટિશનો માટે. બરાબર છે. જેમાં કોઈ પણ ફંડામેન્ટલ રાઇટ અથવા બીજા કોઈ રાઇટ વાયોલેટ થયા હોય તમે એપ્રોચ કરી શકો છો. હવે મિત્રો આમાં બીજું સ્ટેટમેન્ટ વાંચો. મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે નાગરિકો વડી અદાલતને અરજી કરી શકે છે. તો આ તો સાચી વાત થઈ ને. ધારો કે હું કોઈ પબ્લિક પાર્કમાં ગયો અને ઓન ધ બેસિસ ઓફ રેસ, રિલિજન, કાસ્ટ, સેક્ટ, પ્લેસ ઓફ બર્થ મને એ પબ્લિક પાર્કમાં ઘૂસવા ના દીધો, તો આ શું થયું? મારા આર્ટિકલ 21નું વાયોલેશન થયું, રાઇટ ટુ લાઈફ વિથ ચોઇસ એન્ડ ડિગ્નિટી. બરાબર. તો હું ડેફિનેટલી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકું કે મારો ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થયું, આ પબ્લિક ઓથોરિટીએ મારા ઉપર ડિસ્ક્રિમિનેશન કર્યું. તો સ્ટેટમેન્ટ શું કયા કારણથી ના ખોટું હોઈ શકે? તો મિત્રો આમાં 1 અને 2 બંને આન્સર આવશે. આના માટે તમે વાદ અરજી કરી શકો છો. આગળ આપણે સોર્સની વાત કરીએ તો સોર્સમાં તો આમાં તો આર્ટિકલ 32 અને 226 તમે ડાયરેક્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી મિનિસ્ટ્રી ઓફ લોની વેબસાઇટ ઉપરથી ડાયરેક્ટ તમે અપલોડ કરી દેજો. પણ આગળ આપણે સ્ક્રીનશોટ મેં પાડેલું છે, તમને બતાવી દઉં છું. જેમ કે મિત્રો આવી રહ્યું. બરાબર છે. આગળ જેમ વાત થઈ એમ કે 226 અને 32 એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટને આ ટાઈપના પાવર આપે છે કે કોઈ પણ નાગરિક જે રહ્યો એનો ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થઈ તો એ અપ્રોચ કરી શકે છે. બરાબર. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનો ડિપાર્ટમેન્ટ ઓફ લો એન્ડ જસ્ટિસ એ એમ કહે છે કે દરેક હાઈકોર્ટ જોડે આ સિમિલર પાવર છે કે કોઈ પણ વ્યક્તિનો ફંડામેન્ટલ રાઇટ જે રહ્યો એ વાયોલેટ થયો તો તે અરજી કરીને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અથવા હાઈકોર્ટમાં જઈ શકે છે. બરાબર. સોર્સમાં લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, અથવા તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું ઓનલાઈન પીડીએફ ડાઉનલોડ કરી અને ડાયરેક્ટ તમે વાત અરજી કરી શકો છો. બરાબર છે મિત્રો. હવે બીજું એક વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. જલ જીવન મિશન. હવે મિત્રો 2015માં પ્રાઇમ મિનિસ્ટર મોદી બન્યા ત્યારે ગુજરાતમાં તો મીન્સ કે આ બધું ચાલતું જ હતું કે નલ સે જલ યોજના હેઠળ દરેક જે વિલેજ જે રહ્યા એમાં ટેપ ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડ કરવું. બરાબર છે. પણ 2019માં આ લોકોએ જલ જીવન મિશન નીકાળ્યું. એ વખતે જે જલ જીવન મિશનની વાત કરી હતી એ જલ જીવન મિશન ગ્રામીણ હતું. બરાબર. પણ 2021-2021ના બજેટની અંદર
આ લોકોએ જલ જીવન મિશન અર્બન પણ નીકાળ્યું હતું, જેમાં અમૃત મિશન હેઠળ 500+ સિટીઝ અને સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત 100+ જે સિટીઝ છે તેમાં પણ ડ્રિંકિંગ વોટર સેનિટેશન પહોંચાડવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે આમાં કે એવું એ લોકોએ નક્કી નથી કર્યું કે આ ગ્રામીણની વાત કરો છો કે અર્બનની વાત કરો છો, આમાં ખાલી જલ જીવન મિશનની બેઝિક વાત કરી છે. તો એ ગ્રામીણ ઘરને તો આપે છે 24/7 2022 સુધી રૂરલ એરિયાસની અંદર ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડ કરવાનો પ્લાન છે જ, બરાબર. પણ સેકન્ડ સ્ટેટમેન્ટમાં પણ છે કે જેમ કે ઝડપી વસ્તી વધારાના કારણે પાણીની અછતનો સામનો કરી રહેલા શહેરી વિસ્તારોને લક્ષ્ય બનાવે છે. તો આ સાચી જ વાત છે. ઇવન શહેરી વિસ્તારમાં જે અમુક સિટીઝ છે રહી, જેમાં પોપ્યુલેશન જેમ કે અમદાવાદ લઈ લો, એનું પોપ્યુલેશન ડેન્સિટી વધારે છે, તો દરેક એરિયાની અંદર સારું એવું પાણી મળી રહે તેનો ગોલ છે જેમ કે જલ જીવન મિશન અર્બન, બરાબર. આગળ આપણે સોર્સની ચર્ચા કરીએ. બરાબર. તો મિત્રો આ PIB નો આર્ટિકલ છે, અહીંયા તમે જોઈ શકો છો, 2 ફેબ્રુઆરી 2021, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, જેમાં જલ જીવન મિશન અર્બનની વાત કરવામાં આવી. 500+ અમૃત સિટી આપણે જે વાત કરી, સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત આનું લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર છે. જેની 5 લાખ+ સિટીઝ જે છે ઓવર 20 આખા ઇન્ડિયા સ્પેસિફિકની વાત કરવામાં આવી, બરાબર છે. આ એના જેટલા બી પ્લાનિંગ છે તેની ચર્ચા કરવામાં આવી. તો મિત્રો આ તો છે જ એમ, મીન્સ કે સિટી જે અર્બન સિટીઝ છે એનો પણ ટાર્ગેટ કરી જ છે આ. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું હોવું જોઈએ. તો એ હિસાબથી જોવા જઈએ તો બોથ 1 and 2 આના માટે તમે કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આવી રહ્યું નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો 109 નંબરનો ક્વેશ્ચન, એ ઉત્તર પૂર્વીય ભારતની કાળી માટી માટે બેસાલ્ટિક લાવા ખડકોના ખવણ દ્વારા બનેલું છે. તો આ ખોટું સ્ટેટમેન્ટ. ખરેખર એનસીઆરટીની ક્લાસ 9th અથવા આગળ આપણે સોર્સની ચર્ચા કરીએ તેના મેપ પ્રમાણે જોવા જઈએ તમે, તો જે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે તેમાં કોઈ બ્લેક સોઇલ દર્શાવવામાં જ આવેલી નથી, બરાબર છે. તો ગવર્મેન્ટ સોર્સમાં એનસીઆરટીમાં કોઈ બ્લેક સોઇલ દર્શાવી જ નથી. તો એ બ્લેક સોઇલ છે ને તો કઈ રીતે બેસાલ્ટિક લાવા ખડકોની બનેલી હોય. ખાસ કરીને જે ડેકન પ્લેટું રહ્યું આપણું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકા, થોડુંક સૌરાષ્ટ્ર રીજન, તેમાં બ્લેક સોઇલ આવેલી છે. હવે થોડું ડિટેલ રિસર્ચ કરીએ તો ગારો હિલ્સ જે રહ્યા તેમાં બ્લેક સોઇલ આવેલી છે, પણ એ બેસાલ્ટિક લાવા ખડકોના ખવણ દ્વારા બનેલી હતી તેનું કોઈ એવિડન્સીસ નથી, બરાબર. અને એ ગવર્મેન્ટ સોર્સ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર પૂર્વીય રેખામાં ખાસ કરીને લેટેરાઇટ અને રેડ સોઇલ આવેલી છે. તો આ તો ખોટું સ્ટેટમેન્ટ થઈ ગયું. આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે જ, પણ આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે, બરાબર. એટલે એ અને બી બંને માટે તમે વાંધારજી કરી શકો છો. આગળ આપણે સોર્સની ચર્ચા કરીએ. સોર્સ મિત્રો INCERTની બુક છે, બરાબર છે, કન્ટેમ્પરરી ઇન્ડિયા 2, બરાબર. એની અંદર મેજર સોઇલ ટાઈપ. તો અહીંયા મિત્રો જોઈ લો, આ જે રહી આ બ્લેક સોઇલ છે, બ્લેક સોઇલ આ છે, આ છે. હવે અહીંયા ક્યાં કોઈ બ્લેક સોઇલનો ઉલ્લેખ જ કરેલો નથી. નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં કોઈ બ્લેક સોઇલ છે જ નહીં, બરાબર છે. આ જે રહી આ લેટેરાઇટ સોઇલ છે, આ રેડ સોઇલ છે, બરાબર છે. કારણ કે મેઘાલયાની અંદર શું છે, બહુ વધારે પડતો વરસાદ પડે છે, એના લીધે ફનલિંગ ઇફેક્ટ થાય છે, મીન્સ કે ઇરોઝન વધારે થાય છે, એટલે લેટેરાઇટ સોઇલ જોવા મળે છે, બરાબર. અને નોર્થ ઇસ્ટને માલ્ડા કેપ દ્વારા અલગ કરવામાં આવે છે ડેકન પ્લેટુથી. ડેકન પ્લેટુ મેઘાલયા પ્લેટુ સુધી એક્સટેન્ડ થયેલું છે, પણ મેઘાલયામાં લેટેરાઇટ સોઇલ જોવા મળે છે, બરાબર. એટલે આ એનસીઆરટીના રિસોર્સ પ્રમાણે તમે આધારજી નાખી શકો છો કે નોર્થ ઇસ્ટ સ્ટેટમેન્ટ 1 જે રહ્યું એ પણ ખોટું છે. એટલે અને બંને માટે તમે આધારજી કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. $120 નંબરનો ક્વેશ્ચન, ઇમરજન્સીની જોગવાઈ કરેલી છે. હવે મિત્રો આ જે ક્વેશ્ચન બનાવવાવાળા એક્ઝામિનર છે એ કેટલી નીચલી કક્ષાના એક્ઝામિનર હશે કે જેમને કોઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની ખબર નથી અને ડાયરેક્ટલી એમને આ સ્ટેટમેન્ટ નાખી દીધું. લક્ષ્મીકાંત પ્રમાણે જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ સાચું છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને આપણા બંધારણ પ્રમાણે જોવા જઈએ 44માં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1978 પ્રમાણે જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. આપણે જોઈએ આગળ.
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન 19 જે રહ્યો એ આપમેળે સ્થગિત થઈ જાય છે. ઇવન લક્ષ્મીકાંતમાં પણ આ લખેલું છે. પણ એ વસ્તુ 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ મીન્સ કે 1978 સુધી આ વસ્તુ સાચી હતી. 1978માં 44મું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ પાસ કર્યું, જેમાં આપણે જાણીએ છીએ કે ઇમરજન્સી જે લગાવવાની હોય તો તેમાં બે પ્રકારની ઇમરજન્સીનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એક ઇન્ટરનલ ઇમરજન્સી અને એક એક્સટર્નલ ઇમરજન્સી. હવે એક્સટર્નલ ઇમરજન્સી જ્યારે લગાવવામાં આવશે તો આપમેળે અનુચ્છેદ 19 જે રહ્યું એ સસ્પેન્ડ થઈ જશે અને 20-21ને મીન્સ કે કોઈ અસર એની થશે નહીં, બરાબર. પણ ઇન્ટરનલ ઇમરજન્સી લગાવી તો તે ઇન્ટરનલ ઇમરજન્સીમાં કોઈ આર્મ રિબેલિયન થઈ ગયું તો તમે ઇન્ટરનલ ઇમરજન્સી લગાવી શકો, બરાબર. તો તે કેસમાં આર્ટિકલ 19 જે રહ્યું એ સસ્પેન્ડ થતું નથી. એટલે મિત્રો સ્ટેટમેન્ટ 1 ખોટું છે, બરાબર છે. અને સ્ટેટમેન્ટ 3 જે રહ્યું એ તો એબ્સોલ્યુટલી ખોટું છે, કારણ કે ફાઇનાન્શિયલ ઇમરજન્સીની કોઈ મર્યાદા કોન્સ્ટિટ્યુશનમાં આપેલી જ નથી. જે 3 વર્ષની મર્યાદા આપી છે એ પ્રેસિડેન્ટ રૂલની આપેલી છે. એટલે મિત્રો ક્વેશ્ચન 1 બી ખોટું છે, ક્વેશ્ચન 3 પણ ખોટું છે. સોરી, સ્ટેટમેન્ટ 1 અને 3 બંને ખોટું છે. એટલે આ ક્વેશ્ચન જે રહ્યું કેન્સલ થવું જોઈએ. તમે આના કેન્સલ માટે અરજી નાખી શકો છો, બરાબર. હવે સોર્સની વાત કરીએ આપણે. સોર્સમાં મિત્રો આર્ટિકલ 358 બરાબર છે, જેમાં વોર અથવા એક્સટર્નલ અગ્રેશન થયું તો તેમાં 19 જે રહ્યું ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જશે, તેની આપણે ચર્ચા કરી. હવે 44મું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1978, એમાં એમ કીધું કે ઇમરજન્સી લખાઈ પછી એમાં નક્કી કર્યું એમ કે ઇન્ટરનલ અને એક્સટર્નલ એ બંને ઇમરજન્સી. એક્સટર્નલ ઇમરજન્સીમાં આર્મ રિબેલિયનના કેસીસની અંદર ઓટોમેટિક સસ્પેન્ડ થાય એક્સટર્નલમાં, પણ ઇન્ટરનલમાં નહીં થાય. એટલે સ્ટેટમેન્ટ 1 ખોટું છે અને સ્ટેટમેન્ટ 3 તો એબ્સોલ્યુટલી ખોટું છે. એટલે આ ક્વેશ્ચન કેન્સલ થવું જોઈએ, બરાબર છે. પછી તમે મિનર્વા મિલ્સ કેસ જે રહ્યો એને પણ કરી શકો કે જે ઇમરજન્સીની જ્યુડિશિયલ રિવ્યુમાં છે એમ. અને પ્રેસિડેન્ટ જોડે એબ્સોલ્યુટ પાવર નથી. ઇવન ઇમરજન્સી લગાવી દીધી તો પણ કોઈ ક્વેશ્ચન, ધારો કે કોઈ ફંડામેન્ટલ રાઇટ 19-20 સિવાય લઈ લીધો તો તે કેસીસની અંદર પણ ચેલેન્જ થઈ શકે છે, બરાબર. એટલે એબ્સોલ્યુટ નથી. તો મિનર્વા મિલ્સ કેસે એ જજમેન્ટ આપ્યું કે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. તો તમે એ પણ કહી શકો કે મિનર્વા મિલ્સના જજમેન્ટ અને 44th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ પ્રમાણે સ્ટેટમેન્ટ 1 ખોટું છે, બરાબર છે. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ફુગાવો. હવે ઇન્ફ્લેશનથી સ્થિર આવક ધરાવતા લોકોને ફાયદો થાય છે તો આ ખોટું સ્ટેટમેન્ટ છે. આ તો બરાબર છે કે ધારો કે મારી 10,000 ઇન્કમ છે, હવે 10 વર્ષ પછી 10,000 ઇન્કમની 10,000 જ રહી તો મારો પર્ચેસિંગ પાવર તો ઘટી ગયો ને, તો ફાયદો થોડો થયો, નુકસાન થયો. આ સ્ટેટમેન્ટ તો ખોટું થઈ ગયું. ફુગાવાથી દેવાદારોને ફાયદો થાય છે. તો જો આપણે એવું માની લઈએ કે માર્કેટની અંદર ઇન્ફ્લેશન છે અને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે કોઈ ગવર્મેન્ટ નથી, કોઈ આરબીઆઈ નથી, તો આ સ્ટેટમેન્ટ સાચું થયું. બટ ઇન ઇન્ડિયા ધેર આર ગવર્મેન્ટ, ધેર આર આરબીઆઈ કે જે મોનિટરી પોલિસી દ્વારા રેપો રેટ નક્કી કરે છે. એના આધારે એક્સટર્નલ જે ફાઇનાન્શિયલ સિસ્ટમ રહી તેના ઇન્ટરેસ્ટ રેટ ડિસાઇડ થાય છે, બરાબર. હવે ધારો કે મેં 10,000 રૂપિયા લોન લીધી, બરાબર છે, 5 વર્ષ માટે. 10,000 રૂપિયા લોન લીધી 5 વર્ષ માટે, બરાબર છે. હવે મારું ઈએમઆઈ હતું, ધારો કે આ જાન્યુઆરી મહિનામાં મેં લોન લીધી ત્યારે મારું ઈએમઆઈ હતું એબ્સોલ્યુટલી XYZ ગમે તે હોય, ત્યારે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતો એ 5.75% હતો. આ આપણે એઝ્યુમ કરી લઈએ. હવે ધારો કે બીજો કોરોના આવી ગયો, એના લીધે શું થયું કે અથવા તો કોઈ વધારે પડતું ઇન્ફ્લેશન થઈ ગયું, તો આરબીઆઈ શું કર્યું કે રેપો રેટ વધારી દીધો. હવે રેપો રેટ વધારતા શું થશે કે લોન ઇન્ટરેસ્ટ રેટ પણ વધશે, કારણ કે આપણને ખબર છે કે આપણે એક્સટર્નલ બેન્ચમાર્ક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. હવે લોન ઇન્ટરેસ્ટ રેટ વધારીને ધારો કે 6% થઈ ગયું, 25 બેસિસ પોઈન્ટ રેપો રેટ વધાર્યો એ લોકો. તો શું આ કેસીસની અંદર મને દેવાદારો મેં લોન લીધી તો મને ફાયદો થશે આ કેસીસની અંદર? તો ખબર નહીં કયા કયા ફેક્ટર્સ, ઇવન બેઝિક મેક્રો ઇકોનોમિક્સની નોર્મલ બેઠા કોપી પેસ્ટ આ લોકો સ્ટેટમેન્ટ પૂછી રહે છે જેને કોઈ લોજિકલ વેલ્યુ નથી. તો આ કેસીસની અંદર સ્ટેટમેન્ટ 1 તો ખોટું થઈ ગયું. તો કઈ રીતે તમે કહો છો કે સ્ટેટમેન્ટ 1 સાચું થશે? હવે મિત્રો સોર્સની ચર્ચા કરીએ તો આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીને જ એક રિપોર્ટ પકડીએ આપણે.
બરાબર છે. હવે મોનિટરી પોલિસીમાં આપણે વાત કરી કે ધારો કે ઇન્ફ્લેશન વધ્યું તો આરબીઆઈ રેપો રેટ વધારશે. આરબીઆઈ રેપો રેટ વધાર્યું તો નો ડાઉટ લોન ઇન્ટરેસ્ટ રેટ મોંઘો થઈ જશે. લોન ઇન્ટરેસ્ટ મોંઘો થશે તો કઈ રીતે દેવાદારોને ફાયદો થશે? તો મીન્સ કે મોનિટરી પોલિસી કમિટીના રિપોર્ટમાં જેવું એ લોકોએ કીધેલું છે કે આ વસ્તુ નથી, તો કઈ રીતે પોસિબલ છે? તો તમે આ જે મોનિટરી પોલિસી કમિટી છે એનું મેન્શન કરીને એનો રિપોર્ટ તમે મૂકી શકો છો કે આ ટાઈપનું કન્ડિશન હોય તો કઈ રીતે પોસિબલ છે આ. બરાબર છે મિત્રો? એટલે જો આ સ્ટેટમેન્ટ વનમાં એ લોકો એમ કીધું હોય કે જે ઇન્ટરેસ્ટ રેટ રહ્યું એ ફિક્સ હોય. ધારો કે એવું કહી દીધું કે અત્યારે મેં કાર લોન લીધી, 7% ઇન્ટરેસ્ટ રેટથી કાર લીધી, મેં 5 વર્ષની લોન કરાવી, અને મીન્સ કે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ નહોતો, એ ફિક્સ હતો. તો નો ડાઉટ છે કે મને ફાયદો થવાનો જો ભવિષ્યમાં લોન ઇન્ટરેસ્ટ રેટ વધશે તો. બટ એવું તો હોતું નથી. જેમ કે હાઉસિંગ લોન છે એમાં ફિક્સ હોતો જ નથી, એ લોકો ફ્લોટિંગ આપતા હોય છે. તો એ કેસીસની અંદર તો મને નુકસાન થશે ને. સમજ્યા તમે? તો આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હતું મિત્રો. બરાબર. તો મિત્રો આ જે આપણો લેક્ચર હતો એમાં ટોટલ આપણે 11 ક્વેશ્ચનની ચર્ચા કરી. જો તમારે બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડેફિનેટલી મને જીમેલ થ્રુ પૂછી શકો છો. તમને મારા જે એકાઉન્ટ છે તેમાં જીમેલ આઈડી મળી જશે. બરાબર છે? ડિસ્ક્રિપ્શનમાં. અને તમારે આ જે પીડીએફ જોઈતી હોય તો હું મારા ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. બરાબર છે? ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આઈ થિંક 3-4 દિવસનો સમયગાળો છે, તેમાં ડેફિનેટલી તમે લોકો ધારો કે તમે ગ્રુપમાં હોય, તૈયારી કરતા હોય, 10-12 વિદ્યાર્થી છો, તો એક એક ક્વેશ્ચન દરેક જણાએ કરી દેવાનું. એટલે કે શું 100 રૂપિયા તો પૂછાય એમ. એક વ્યક્તિ 11 ક્વેશ્ચન રેસ કરશે તો દેર ઇઝ પોસિબિલિટી કે એના ઉપર ફાઇનાન્શિયલ બર્ડન વધી જશે અને દરેક વ્યક્તિ જોડે એટલા પૈસા હોતા નથી. બરાબર છે? એટલે તમે ગ્રુપમાં ભેગા થઈને આ પ્રકારના જે ક્વેશ્ચન જે રહ્યા એના એવિડન્સના આધારે તમે ચેલેન્જ કરી શકો છો. અને કોઈ પણ તમારે ડાઉટ્સ હોય તો તમે મને ડેફિનેટલી પૂછી શકો છો. અને આવા જ વિડીયો સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.